સુરતથી સમાચાર કે જ્યાં વરિયાવ અને આઉટર રિંગ રોડને જોડતો ખાડીનો પુલ તૂટી ગયો। આ ખાડી પુલ તૂટ્યો છતાં પાલિકા હજુએ ઘોર નિંદ્રામાં છે। નાના બાળકો અને લોકો જીવના જોખમે અહીં બ્રિજ પસાર કરી રહ્યા છે અને બંને તરફના રોડ ધોવાઈ જતા માત્ર એક કેડી જ બાકી બચી છે। આ તસવીરો આપ જુઓ જેમાં આ એકમાત્ર કેડી બચી છે। વાહન ચાલકો આ નાની કેડીમાંથી જીવના જોખમે વાહનો લઈને જતા જોવા મળી રહ્યા છે। બીજી તરફ મોટો ખાડો પડી ચૂક્યો છે। પાલિકાએ માત્ર પતરાના બેરિકેડ મારી દીધા છે પણ કોઈ નક્કર કામગીરી નથી કરી। ખાડીનો પુલ ક્યારે બનશે તેને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। પુલ તૂટી જવાથી સ્થાનિકોના માથે જાણે કે અકસ્માતનું જોખમ સતત તોડાઈ રહ્યું છે। શહેરમાં ચોમાસું આવતું હોય છે અને લોકોના જીવ જોખમમાં મુકાતા હોય છે અને તેની પાછળ માત્ર મહાનગરપાલિકાની કામગીરીના કારણે લોકો જીવના જોખમે અલગ અલગ રોડ રસ્તા ઉપર મુસાફરી કરતા હોય તે રીતના દ્રશ્યો સામે આવતા હોય છે। ત્યારે વધુ આવી એક ઘટના છે તે સુરતના અમરોલી છાપરાભાઠા રોડ ઉપર આવેલું જે નાળું છે આખું બેસી ગયાની જે ઘટના બની છે તે જોઈ શકાય છે। આ દ્રશ્યો છે તે સુરતના અમરોલી છાપરાભાઠા તરફ જવાનો આ જે રોડ છે અને આખું જે નાળું છે તે ઘસી ગયું છે અને તેના કારણે આ પરિસ્થિતિ છે તે વર્તાઈ છે। અહીંયા લોકો છે તે જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે। કાકા કેવી પરિસ્થિતિ જીવના જોખમે અહીંથી ચાલવું પડી રહ્યું છે? બહુ ખરાબ પરિસ્થિતિ છે। અહીંયા કોઈ આવતું જ નથી। આ એક મહિનાથી આમનામ પડ્યું છે। પાણી જાય છે નીચેથી પેલું પડ્યા પડ કરે છે માટી બધી આ ઢરારસ થઈ ગઈ છે અંદરથી બધી માટી। આ તો એ બધું જોવો ને કંઈ જાનહાની થાય કોઈ જવાબદાર આની કોઈ જાનહાની થાય કોઈ અહીંયા આવતું જ નથી। જવાબદાર કોણ હોય છે? એ બધા એ લોકોને જોવાનું ને। આ એસએમસી વાળાનું છે ને જવાબદારી। આ તો એને લેવી પડે ને બધી જવાબદારી। જોઈ શકાય છે લોકો પોતાના જીવના જોખમે અહીં મુસાફરી કરતા નજરે પડી રહ્યા છે। મહાનગરપાલિકાના અધિકારીઓ માત્ર બેરિકેડ લગાવી અને પોતાની જવાબદારીની અંદરથી છટકી રહ્યા હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખરેખર લોકોને જે આક્રોશ છે કે સમયસર જે છે આ બનાવવામાં આવે તે રીતની લોકો માંગ કરી રહ્યા છે। એટલે મહત્વની વસ્તુ એ છે કે મહાનગરપાલિકાના અધિકારીઓને જ્યારે મીડિયા દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવતો હોય છે ત્યારબાદ ઉપરથી જ્યારે સૂચના આવતી હોય છે અને ત્યારબાદ પોતે કામગીરી કરતા હોય છે ત્યાં સુધી અધિકારીઓ છે તે ઉપરના ઉચ્ચ અધિકારીઓને ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરતા હોય તે રીતના ઘટનાઓ સતત સામે આવી રહી છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9। જ્યાં એક તરફ સ્થાનિકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે, એવામાં અધિકારી પણ મીડિયાના સવાલોથી ભાગતા નજરે પડ્યા। થોડું ઘસી જોઈએ કે આખો પુલ તૂટી ગયો છે? ના, આખો પુલ નહીં, થોડું ઘસી પડ્યું। પછી જેમ જેમ વરસાદ આવે એમ તેમ થોડું અમે બંધ કરેલું જ હતું પણ ખબર નહીં હવે કોણ ખોલી નાખે છે દરરોજ એ ખ્યાલ નથી। બંધ કરવાનું હોય કે રિપેર કરવાનું હોય? એકચ્યુઅલી શું ને નવું કામ સાહેબ આમાં બંધ કરવાનું હોય કે રિપેર કરવાનું? સાહેબ મારી વાત સાંભળો છો? આમાં ભાગવાની વાત નથી। તમે છે ને અમારા બંધ કરવાનું હોય કે રિપેર કરવાનું હોય? એ બધું સાહેબોને પૂછી દો આપણે આંતરજોનમાં જઈને સક્ષમ મોટો ટેકનિકલ આસિસ્ટન્ટ નાનો આ 10 દિવસ જીવ જોખમમાં મુકાય તો કેની જવાબદારી? આ જવાબદારી કોની? આપણે બંધ કરીએ જ છે એના માટે। એ તો હવે જવાબદારી કોની? આ કદાચ તૂટે તો જવાબદારી કોની? રસ્તો તૂટી ગયો છે, જવાબદાર સાહેબ જવાબદાર કોણ? એ તમે ત્યાં આંતરજોનમાં અમે ખાલી બંધ કરવા બંધ કરવા કેટલી વખત બંધ કર્યો તમે? આ 6 થી 7 વાર રિપેર કરવાનો સમય નથી? એ બધું સાહેબ ને ત્યાં સમય નથી? હમણાં ટૂંક સમય બ્રિજ બનવાનો જ છે સાહેબ। ટૂંક સમયમાં એટલી ઘણા જીવ કોઈને જોખમમાં મૂકવાના? કેટલા લોકોના મોતની રાહ જોતા હતા તમે? કેટલા લોકો